ગીર સોમનાથના તાલાળા ગીર પંથકના 15 જેટલા ગામો આજે પણ આરોગ્ય ક્ષેત્રમાં નિરાધાર છે. તો ગીર સોમનાથના 15 જેટલા ગામોના લોકો બીમારી અને ગંભીર સંજોગોમાં આસપાસમાં 20 થી 25 કિલોમીટર દૂર તબીબી સારવાર માટે વર્ષોથી ભટકી રહ્યા છે. આ સાથે જ તબીબી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ આ 15 ગામના લોકોએ તાલાળા, પ્રાચી અથવા તો વેરાવળ સુધી પહોંચવું પડે છે. અને ત્યારે આ બાબતે આ ગામના આગેવાનો આ 15 ગામના સેન્ટર પોઈન્ટ પર એક સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર કાર્યરત થાય તેની માંગ કરી રહ્યા છે, જેથી સત્વરે આ ગીર પંથકના 15 ગામડાઓને તબીબી સુવિધાઓનો લાભ મળી રહે. આમ તો 15 જેટલા અતિ પછાત ગામડાઓ આવેલા છે, જેમાં પિખોર, સેમડિયા, જમાલપરા, રાયડી, રામપરા, વડાળા, વિઠ્ઠલપુર, જાવંત્રી, બામણાસા આવા બધા ગામોમાંથી અંદાજિત 15,000 જેટલા લોકોને સીધો જ આરોગ્યની સુવિધાનો લાભ મળશે. આ તકે અમે 2021માં એક તત્કાલીન જે આરોગ્ય મંત્રી હતા ઋષિકેશભાઈ પટેલને એક પત્ર લખી અને માગણી કરવામાં આવેલી કે આ વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂર કરવામાં આવે. આરોગ્ય કેન્દ્ર તો અમારે આ 15 ગામ એવા છે કે એમાં આજુબાજુમાં અમને ક્યાંય લાગુ પડતું નથી. પહેલી વસ્તુ એ કહી છે. પછી જ્યારે ચોમાસાનો સમય હોય, કોઈ ઇમરજન્સી કેસ હોય, ડિલિવરીના કેસ હોય, કોઈ અકસ્માત થયો હોય, ત્યારે અમારે 22 થી 15 કિલોમીટરની રેન્જ કાપી અને ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે છે. તો તારે વાહનની વ્યવસ્થા હોય અથવા ન પણ હોય, પછી 108ની જે વ્યવસ્થા સરકારની છે હવે હાજર હોય તો તાત્કાલિક આવે છે. બાકી આપણને ટાઈમ આવે કે ભાઈ તમે થોડોક ટાઈમ ખબરો ત્યાં જ્યાં બનવાનું હોય તે બની જાય છે. બરાબર. અમારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો જ નથી. અહીંયા તો લગભગ 15 થી 20 ગામ લાગુ પડે છે અમારા વિસ્તારના. અને હાલ હમણાં કંઈક મંજૂર થયું છે ગીર સોમનાથ જિલ્લામાં, જે અમારા વિસ્તારમાં મંજૂર થયું છે. તો સારું, ક્યારે બને, વહેલી તકે બને, લોકોને જરૂરિયાત છે. કારણ કે અહીંયાથી અમારે તાલાળા 20-25 કિલોમીટર દૂર થાય, વેરાવળ 20-25 કિલોમીટર, 20 કિલોમીટર જેવું પોડીના જવું પડે. રાતના ક્યારેક એક ઇમરજન્સી હોય, ડિલિવરીના પેશન્ટ હોય, અથવા તો કોઈ એક્સિડન્ટ થયું હોય, એટેક આવ્યો હોય, ત્યારે અમારે આવી જે